આરવ અને ગીતાની વાતો. આરવ એન્ડ ધ સ્ટોરીઝ ઓફ ગીતા. આરવ એક નાનકડો જિજ્ઞાસુ બાળક હતો. તેને તેના દાદા હરીશભાઈ સાથે વાતો કરવી અને વાર્તાઓ સાંભળવી ખૂબ ગમતી. હરીશભાઈ હંમેશા શાંત અને જ્ઞાની લાગતા. એક સાંજે આરવે દાદાને એક મોટી જૂની પોથી વાંચતા જોયા. તેના પાના પીળા પડી ગયા હતા અને તેનું કવર સુંદર કોતરણીવાળું હતું. દાદા, આ કઈ પોથી છે? આરવે પૂછ્યું. હરીશભાઈએ સ્મિત કર્યું. આ બેટા ભગવદ્ ગીતા છે. આમાં જીવનના ઘણા રહસ્યો અને શિખામણો છુપાયેલી છે. આરવની આંખોમાં ચમક આવી. રહસ્યો? મને પણ શીખવો ને દાદા. હરીશભાઈએ કહ્યું, સારું, આજે હું તને એક નાની વાત કહું. ગીતા શીખવે છે કે આપણે આપણું કામ પૂરી લગનથી કરવું જોઈએ, પણ તેના ફળની ચિંતા ન કરવી જોઈએ. આરવ વિચારમાં પડી ગયો. એટલે શું દાદા? જો હું મારા રમકડા વ્યવસ્થિત ગોઠવું તો મને ચોકલેટ મળશે કે નહીં તેની ચિંતા ન કરું? હરીશભાઈ હસ્યા. બરાબર, તારું કામ રમકડા સરસ રીતે ગોઠવવાનું છે. તે કામ સારી રીતે કર. ચોકલેટ મળે કે ન મળે, તારું કામ તો થઈ ગયું ને? બીજા દિવસે આરવ બગીચામાં રમતો હતો. તેણે જોયું કે એક નાનું પક્ષી માળામાંથી નીચે પડી ગયું છે. તે તરત જ તેને મદદ કરવા દોડી ગયો. સાંજે તેણે દાદાને આ વાત કહી. હરીશભાઈએ કહ્યું, આરવ, આ પણ ગીતાનો એક પાઠ છે. બીજાની મદદ કરવી, નિસ્વાર્થ ભાવે કામ કરવું, એ જ સાચી સેવા છે. આરવને હવે ગીતાની વાતો ગમવા લાગી. તેને સમજાયું કે દાદાની વાર્તાઓ ફક્ત વાર્તાઓ નહોતી, પણ જીવન જીવવાની શિખામણો હતી. દરરોજ આરવ દાદા પાસેથી ગીતાના નવા નવા પાઠ શીખતો. તે શીખ્યો કે શાંતિ મનમાં હોય છે અને સારા કાર્યો કરવાથી જ સાચો આનંદ મળે છે.